આજે અમે આવ્યા છીએ પિઝા ખાવા, પિઝાની પાર્ટી કરવા. મારા છોકરાઓ કેટલા દિવસથી જીદ કરતા હતા, મમ્મા પિઝા ખાવા ચલ, મમ્મા પપ્પા પિઝા ખાવા ચલો. પણ આજે એમની ઈચ્છા અમે લોકોએ પૂરી કરી અને માર્ટિનોઝના પિઝા ખાવા અમે આવ્યા છીએ. આ મારો છોકરો છે, ખૂબ જ શેતાની મસ્તીખોર છે. એ લોકોને પિઝા ખૂબ જ ભાવે છે. આજકાલના છોકરાઓને તે બર્ગર, પિઝા એ બધું ખૂબ જ ભાવતું હોય છે. પણ અમે લોકો 5-6 મહિનામાં એક જ વાર જ જઈએ છીએ. પિઝા આમ તો ખાવામાં અનહેલ્ધી કહેવાય ફ્રેન્ડ, પણ ક્યારેક તો ચાલે. આ મારી બેબી પિઝાનો ઓર્ડર આપવા જાય છે. એને જે ભાવે છે એ જ પિઝાનો ઓર્ડર આપશે. આ અમારા આવી ગયા ગાર્લિક બ્રેડ. મારો છોકરો જોઈને બહુ ખુશ થયો. કાંઈ વાંધો નહીં, એ લોકોની ખુશી એ આપણી ખુશી. સાચી વાત ને. હવે આ અમારા આવી ગયા ગરમ ગરમ પિઝા. ખરેખર ફ્રેન્ડ ખૂબ જ સરસ હતા, યમ્મી હતા, એકદમ જ સરસ હતા, એકદમ જ સરસ. સરસ છે ને. અમને જ્યારે બી પિઝા ખાવાનું મન થાય છે તો અમે અહીંયા જ આવીએ છીએ પિઝા ખાવા. ખૂબ જ સરસ હતા, યમ્મી, ટેસ્ટી. બધાએ પિઝા ખાધા ફ્રેન્ડ. જો આજનો મારો પિઝાનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. અને કોના છોકરાઓને પિઝા ભાવે છે, કોને ફેવરિટ છે એ બી કોમેન્ટમાં જરૂર લખજો અને કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો. ફ્રેન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. રાધે રાધે.